વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આશા રાખી કે કેમિસ્ટ્રી છે, એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી ઇલેક્ટ્રિકના પહેલા સેમમાં આવતું સબ્જેક્ટ છે એનું બેકલોગનું પેપર હતું. બરાબર, જે લોકોને સેમ 1માં બેકલોગ આવી જાય છે એનું આજે પેપર હતું. તો ટોટલ આપણે 50 થી 55 માર્ક્સ છે. બરાબર, એ આપણે આપેલા આઈએમપી પ્રશ્નો હતો એમાંથી પૂછાયેલો હતો. બરાબર, તો આપણે એનું એનાલિસિસ કરીએ કે કયો પ્રશ્ન હતો, કેવી રીતના હતો. બરાબર, તો આપણે ચેક કરીએ. બરાબર, કે આપણે આપેલા આઈએમપી પ્રશ્નમાં કેટલું, અને આશા રાખી બધાનું પેપર મસ્ત અને સારું ગયું હશે. રેડી, તો પહેલો પ્રશ્ન હતો એ આપણો 15મું પેજ છે. બરાબર, ત્યાંથી હતો. રેડી, બીજો પ્રશ્ન છે બરાબર, એ 7 માર્ક્સનો હતો. બરાબર, અને ત્રીજો પ્રશ્ન હતો એ આપણે આપેલા આઈએમપી માં હતો નહીં. રેડી, તો પ્રશ્ન 2 આપ્યા છે, એમાં દાખલા છે, તો મોસ્ટ ઓફ આપણે એવું વિચારી કે આ નંબરનો જે ક્વેશ્ચન છે આ લખ્યો હોય છે. બરાબર, તો પ્રશ્ન 2 બરાબર, આયનીકરણ અંશને અસર કરતા પરિબળ, તો આપણો આપેલો આઈએમપી નો પહેલો જ પ્રશ્ન હતો. બરાબર, અને સારા અટકાવવાના વિવિધ ઉપાયો જણાવો, 28મો હતો. અને આમાંથી કોઈ કર્યો હોય તો 42મો ક્વેશ્ચન આપણો છે એના જેવો પૂછાયેલો હતો. બરાબર, મોસ્ટ ઓફ આપણે આપેલા આઈએમપી માંથી આ પ્રશ્ન વધારે પૂછાયેલો છે, તો આપણે આશા રાખી કે આ કરેલો હશે. તો ત્રીજો પ્રશ્નની વાત કરીએ, 43 નંબરનો ક્વેશ્ચન આપણો. બરાબર, અને આ હતો આપણે આ એક નતો પૂછાયેલો. રેડી, અને આ આપણો 31 માર્ક્સ, સોરી 31મું પેજ. બરાબર, એટલે કે ક્વેશ્ચનનો. પછી પ્રશ્ન નંબર 4 ની વાત કરી, એમાંથી આખો પ્રશ્ન પૂછાયેલો હતો. બરાબર, કોઈને ચેક કરવું હોય બરાબર તો તમે ચેક કરી શકો છો. અને પ્રશ્ન નંબર 5 ની વાત કરી, હજી ઓરનો જે ક્વેશ્ચન 5 હતો. બરાબર, એ આપણે આપેલા આઈએમપી પ્રશ્નમાંથી આખો પૂછાનો હતો. અને ટોટલ જોવા જઈએ આપણે તો 50 થી 55 માર્ક્સનું થાય છે. એમાંથી આપણે 50નું રાખીને મિત્રો તો પણ કહી શકાય, કેમ કે જો અમુક વ્યાખ્યા ચેન્જ કરેલી હતી. બરાબર, કે ઓક્સિડેશન છે તો એ આપણે એક નથી આપેલી, પછી પીએચ અને પીઓએચ વગેરે. બરાબર, તો આપણે એવું ધારીએ કે 50 માર્ક્સ છે તો એ બી માર્ક્સ આરામથી આવી જાય, અને બીજા કોઈ લોકોએ પોતાની રીતે લખ્યું હોય તો એ આરામથી એ ગ્રેડ અથવા એબી ગ્રેડ તો મેળવી શકે. બરાબર, એટલે એવું સમજો કે ફ્રી ઓફમાં આપણે કોઈ પણ પૈસા કે કોસ્ટ ચૂકવ્યા વગર સારામથી 50 થી 40-45 માર્ક્સ આવી જતા હોય. બરાબર, તો એનાથી વધારે કંઈ સારું ના કહેવાય. અને અમે બને એટલી ટ્રાય કરશું કે મોસ્ટ ઓફ આઈએમપી છે તો વધારે પડતા પૂછાય, અને તમારે ફ્રી ઓફ કોસ્ટમાં આના માટે તમારે ક્યાંય પણ કોસ્ટ કંઈ ચૂકવવાની જરૂર નથી. રેડી, તો એ રીતના થર્ડ સેમેસ્ટર આપણું શરૂઆત થાય તો એના પર આઈએમપી વગેરે આપણે બને એટલે બધા સબ્જેક્ટના બધી બ્રાન્ચના આપણે પ્લેલિસ્ટ વગેરે બનાવી નાખશું, અને વોટ્સઅપ લિંક પણ નાખી દઈશું. તો ડિસ્ક્રિપ્શનમાં એમાં તમે જઈને જોઈન થઈ જાઓ. રેડી ને, કાંઈ પણ ડાઉટ કે ક્વેરી આવે તો તમારે કોલ અથવા મેસેજ કરીને પૂછી લેવાની છૂટ. બરાબર, આપણે સોલ્યુશન એટલા માટે કરી મોકલીશું તમને પણ ટ્રસ્ટ આવે. બરાબર, ને અમારી પર ફરજ આવે કે તમે અમારો વિડીયો જોવો છો તો બને એટલે અમે પ્રયત્ન કરીએ એટલું પૂછાય. બરાબર, કોઈક અમુક પેપર છે ચાલો ચેન્જ થઈ જાય, અને જેટલીવાળા એવું તો એકાદ પેપરમાં કરતા જ હોય છે. રેડી, અને એટલીસ્ટ બને એટલે મેં અમારે ટ્રાય કરી. તમારે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. થેન્ક યુ, બાય બાય મિત્રો.